વડોદરાની નવી કલેક્ટર કચેરી અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ અને આધાર કાર્ડ યોજના કેમ્પ યોજાયો હતો। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે દર ગુરુવારે આયુષ્માન વય વંદના કાર્ડ તથા આધાર કાર્ડ યોજના કેમ્પ યોજાયો હતો। અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આયુષ્માન કાર્ડ તથા આધાર કાર્ડ કઢાવવા માટે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો। આયુષ્માન કાર્ડ માટે જરૂરી પુરાવા જેમ કે આધાર કાર્ડ તથા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ સાથે રાખવો। આધાર કાર્ડ માટે જરૂરી પુરાવા પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એડ્રેસ પ્રૂફ નીચે પૈકી કે એક રેશન કાર્ડ, લાઇટ બિલ, ગેસની બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ પુરાવા લઈ ઉપસ્થિત રહ્યા હતા અને આધાર કાર્ડમાં સુધારો વધારો તથા નવા આધાર કાર્ડ શહેરના નાગરિકોએ કરાવ્યા હતા। શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા અટલ જનસેવા કેન્દ્રની અંદર આયુષ્યમાન કાર્ડ 70 વર્ષ પ્લસ અને નવું આયુષ્યમાન કાર્ડ પણ કોઈનું કઢાવવાનું હોય અને આધાર કાર્ડની અંદર પણ ઘણા બધા નાના મોટા સુધારા વધારા જે લોકોને કરાવવાના હોય છે તો એમના માટે દર ગુરુવારે અમારા અહીંયા અટલ જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડના સુધારા વધારા થાય છે અને હમણાં આયુષ્યમાન કાઢવાનું કામ તો રોજ થતું હોય છે અને એના માટે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને અમે જણાવવા માગીએ છીએ કે આપનું પણ જે કોઈ અમારા આ જનસેવા કેન્દ્રનો લાભ લઈ શકે એમને લેવા માટે અમે જણાવીએ છીએ અને ઘણા બધા આપ જોઈ રહ્યા છો આજે ગુરુવાર છે અમારા અટલ જનસેવા કેન્દ્રમાં લોકો સતત આવી રહ્યા છે, સતત લોકો આનો લાભ લઈ રહ્યા છે। મારું નામ चंद्रकांत गज्जर। इसमें आए थे मेरा आयुष्मान कार्ड रिन्यू कराने के लिए। अभी रिन्यू हो गया, 5 मिनट में हो गया। कैसी सुविधा है यहाँ पे जो? सभी सुविधाएं। अच्छा, क्या कहना चाहोगे जो इस तरह का जो आपने लाभ लिया है आयुष्मान कार्ड आपको मिला है? मिला है, अच्छा है, थैंक यू। ओके, क्या नाम है आपका? डैनियल। ओके।